પ્રસાદીનો બાજોટ આજે પણ આપણને દર્શન આપે છે, જેની ઉપર શ્રીજી મહારાજ બેસીને કન્યાદાન આપ્યું હતું. હવે જો ત્રીજી દીકરી જન્મે તો હું તેને દૂધ પીતી કરીશ. આ બાજુ ઘરમાં લક્ષ્મીજી આવ્યા અને ઘરમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું. જય શ્રી સ્વામિનારાયણ. વિક્રમ સંવંત 1863ની સાલમાં શ્રીહરિ કચ્છમાં ધમડકા પધાર્યા હતા. ત્યાં લાધાજી બાપુના 4 પુત્રો હતા. એમના નામ કહીએ તો મોટા અદાજી બાપુ, કલ્યાણસિંહજી, રામસિંહજી, રાયધણજી. તેમાં જે રાયધણજી હતા તેમને 2 દીકરીઓ હતી. તેથી રાયધણજીને શ્રીહરિએ કહ્યું કે તમે અમારી આજ્ઞાથી હવે દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ બંધ કરો. ત્યારે રાયધણજી બોલ્યા છે, હવે જો ત્રીજી દીકરી જન્મે તો હું તેને દૂધ પીતી કરીશ, આ મારું વચન છે. સમય જતાં તેમના ઘરમાં ત્રીજી પુત્રીનો જન્મ થયો. તે વખતે ઘરમાં રોકકળ શરૂ થઈ. દીકરી એટલે લક્ષ્મીજી કહેવાય. ઘરમાં લક્ષ્મીજી જન્મ્યા, તેમ છતાં આનંદને બદલે શોકનું વાતાવરણ છવાઈ ગયું. તે જ સમયે શ્રીહરિ ધમડકામાં હરિભક્તને ઘરે હતા. તેમણે આ રોવાનો અવાજ સાંભળી પૂછાવ્યું કે ગામમાં કોઈ કેમ રોવે છે. ત્યારે જાણવા મળ્યું કે રાયધણજી બાપુના ઘરે ત્રીજી પુત્રીનો જન્મ થયો છે, તેથી સ્ત્રીઓ રડે છે. હાલ રાયધણજી બાપુ ખેતરે ગયા છે. એ સુણીને મહારાજે તરત જ કહેરાવ્યું કે રાયધણજી બાપુ આવે એટલે મારી પાસે આવીને મળીને પછી જ પોતાના ઘરે જાય. એમ ખાસ એક માણસને ગામને ગોંદરે કહેતા કે પાદરે ધ્યાન રાખવા બેસાડ્યું. બપોરે જ્યારે રાયધણજી બાપુ વાડીએથી ઘરે આવ્યા ત્યારે ગામના ગોંદરે પ્રવેશતા જ તેમને સમાચાર આપ્યા કે તમારા ઘરે ત્રીજી પુત્રનો જન્મ થયો છે ને તમને મહારાજે ખાસ બોલાવ્યા છે. તરત જ રાયધણજી બાપુ શ્રીજી મહારાજ પાસે આવ્યા અને પૂછ્યું, હે મહારાજ, બોલો શું કામ પડ્યું? ત્યારે મહારાજ બોલ્યા કે દરબાર, આજ તમારે ઘરે ત્રીજી પુત્રીનો જન્મ થયો છે. અમારી આજ્ઞા છે કે તે પુત્રીને દૂધ પીતી ન કરતા. ત્યારે રાયધણજી બાપુ બોલ્યા, જે મહારાજ, મારો નિર્ણય તો અફર છે, માટે મેં વચન આપ્યું હતું તે હું જરૂર ને જરૂર કરીશ. ત્યારે મહારાજ ઢોલિયાથી ઊભા થયા ને કહ્યું ને બોલ્યા, રાયધણજી બાપુ, તમારી મોટી 2 દીકરીને હું દત્તક લઉં છું ને તેનું શકપણ, વિવાહ, કરિયાવર ને કન્યાદાન પણ હું જ કરીશ. પણ આ દૂધ પીતી દીકરીનો કુરિવાજ આજથી જ બંધ કરો. આમ શ્રીહરિનું તે અભય વચન માનીને રાયધણજી બાપુએ તે દિવસથી કાયમને માટે દૂધ પીતી દીકરીનો કુરિવાજ આ કચ્છ ધમડકામાં બંધ આપ્યો, કહેતા કે તિલાંજલિ આપી. શ્રીહરિએ આ બંને દીકરીઓને દત્તક લઈને તેમનું કન્યાદાન વિધિ રાજરીતિ પ્રમાણે વિધિવત લીંબલી ગામે કર્યું હતું. ત્યાં આજે એ બંને દીકરીનો વંશ હયાત છે. તેમને ઘરે બાજોટ ઉપર બેસીને કન્યાદાન શ્રીહરિએ કર્યું હતું. તે મહાપ્રસાદીનો બાજોટ અને શ્રીહરિની પ્રસાદીની ખાંડાની તલવાર વગેરે આજે પણ હયાત છે. જો આ વિડીયોમાં તમને જે બાજોટના દર્શન થાય છે તેની ઉપર જ શ્રીજી મહારાજ બેઠા હતા અને કન્યાદાન આપ્યું હતું. અને બીજી, શ્રીજી મહારાજે ક્ષત્રિય દરબારની જે રીતિ છે તે પ્રમાણે જ લગ્ન સમયે એક વેલ કહેતા કે ખાંડું જાય એ પ્રમાણે ક્ષત્રિય દરબારના રિવાજ મુજબ જ 2 દીકરીના લગ્ન કરાવ્યા હતા. એવી પ્રસાદીની વસ્તુ આજે પણ લીંબલી ગામમાં હયાત છે. લીંબલી ગામ ક્યાં એવું છે તો લીંબલી ગામ તે મૂળ સુરેન્દ્રનગરમાં મૂળી તાલુકામાં આવેલું છે. ક્યારેક એ સાઈડ ગયા હોય તો આ પ્રસાદીના જે વસ્તુ છે તેના દર્શન જરૂર કરજો. જય શ્રી સ્વામિનારાયણ.